તો કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો મિત્રો હું આવ્યો છું પાલનપુર નજીક જે પાણિયારી આશ્રમ આવેલું છે ત્યાં। અને મિત્રો તમે આ પાછળ જે તળાવ જોઈ રહ્યા છો તે આશ્રમ નજીક આ તળાવ આવેલું છે। અને મિત્રો આપણે હવે જઈશું જે પાણિયારી આશ્રમ આવેલો છે ત્યાં। તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો। આપણે જે પાણિયારી આશ્રમ નજીક જે પાણિયારી વોટરફોલ આવે છે એ બતાવીશું। તો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો તમે આ તળાવ જોઈ રહ્યા છો તે પહાડોની વચ્ચોવચ્ચ આ તળાવ આવેલું છે જો મિત્રો। અને ચાલો મિત્રો આપણે હવે બાઇક લઈને આવ્યા છે તો બાઇક લઈને જઈએ। બાઇક મિત્રો ત્યાં પાણિયારી આશ્રમ છે ત્યાં સુધી જાય છે। જે મોટા મોટા સાધનો છે ત્યાં મિત્રો જતા નથી। તો જો મિત્રો કઈક રસ્તા આવા છે મિત્રો। ટ્રેક્ટર મિત્રો અહીંયા થઈને જઈ શકે છે ને બાઇક જઈ શકે છે। અને મિત્રો જો આ તળાવ કોરે જ મિત્રો આવવાનું રહેશે। તો મિત્રો આપણે તળાવની કોરે બાઇક લઈને મિત્રો અહીંયા આવ્યા। જો ને મિત્રો કઈક આવો રસ્તો છે આવવા જવા માટેનો મિત્રો। તો બાઇક તો મિત્રો આવી જાય, ટ્રેક્ટર પણ હવે તો ખેતરમાં ચાલે એટલે મિત્રો આવા પહાડમાં તો ચાલ્યું આવે, પણ ગાડીઓ વગેરે આવે મિત્રો લઈને જવું મુશ્કેલી છે। અને જો મિત્રો આ તળાવ છે અને આપણે તળાવના કોરે અહીંયાથી આવ્યા છે અને હવે મિત્રો જવાનું છે આ બાજુ। તો મિત્રો આપણે ફાઇનલી એકદમ નજીક આવી ગયા છે આશ્રમની। તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો જે પાણિયારી આશ્રમ કહેવાય ફાઇનલી આપણે ત્યાં પહોંચી ગયા છે। જો મિત્રો જે પાણિયારી આશ્રમ છે ચાલો જે વોટરફોલ કહેવાય ત્યાં જઈએ આપણે। આ બધા આપણી સાથે છે મિત્રો અને એમની સાથે જોઈએ જે વોટરફોલ આવેલો છે ત્યાં। તો જો મિત્રો સામે જે ધોધ પડી રહ્યો તે મિત્રો વોટરફોલ છે અહીંયાનો। અને ચાલો મિત્રો તમને નજીક જઈને એ વોટરફોલ બતાવું। તો ચાલો મિત્રો પહેલા તો હું તમને જ્યાંથી જે ધોધ પડી રહ્યો છે ત્યાંથી તમને વિડીયો બતાવું। તો મિત્રો તમે વિડીયોમાં બના રહો। અને જો મિત્રો અહીંથી મિત્રો જવાનું છે જે બાજુમાં સરસ મજાનો રસ્તો છે ત્યાંથી આપણે જે વોટરફોલ જે કહેવાય ને ધોધ એ ધોધ પડી રહ્યો ત્યાં આપણે ઉપર આવી ગયા છીએ। તો જો મિત્રો આ ઉપરથી અહીંયા ધોધ આવી રહી છે જો મિત્રો। અને એમ થઈને મિત્રો જો અહીંયા નીચે થઈ રહ્યું છે પાણી। તો જો મિત્રો સરસ મજાનો એવો પથ્થરનો મિત્રો જો એકદમ જે કહેવાય ને આપણે ગુજરાતી શુદ્ધ ભાષામાં જે આપણે કહીએ ને ખેતરમાં બનાવે ડાળિયા, એ ડાળિયા તરફ જેવો મિત્રો એવું લાગી રહ્યું છે કે કેવો સરસ મજાનો ડાળિયો બનાવે છે। અને અહીંથી મિત્રો જો પાણી જઈ રહ્યું છે નીચે। તો જો મિત્રો જે પાણિયારીનું મિત્રો જે પથ્થરનું પાણી જ્યાંથી આવી રહ્યું છે આ જો મિત્રો અહીંયા થઈને આ પાણી આવી રહ્યું છે। અને જો અહીંયા થઈને બીજું આગળ જઈ રહ્યું છે જે મેં આગળ તમને જે ડાળીઓ બતાવ્યો ને કહેવાય ને રેકડી, એ રેકડીમાં જઈ રહી છે આગળ ત્યાં થઈને। અને ચાલો મિત્રો હવે જે નીચે ધોધ પડી રહ્યો છે ત્યાં જઈશું। અને જો મિત્રો અહીંયા કેટલો સરસ મજાનો આ નજારો લાગી રહ્યો છે। તો જો મિત્રો આપણે ફાઇનલી નજીક આવી ગયા છે
જ્યાંથી ધોધ નીચે પડે છે. જુઓ મિત્રો, અહીંથી ધોધ નીચે પડી રહ્યો છે. જો કેટલું સરસ મજાનું આ દ્રશ્ય લાગી રહ્યું છે. અને ચાલો મિત્રો, હવે આપણે નીચે જઈને તમને બતાવીએ. તો મિત્રો, આ હતો પાણિયારી આશ્રમ અને જે પાણિયારી વોટરફોલ કહેવાય છે. તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો તો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને આપણા આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો. તો ચાલો મળીશું એક નેક્સ્ટ વિડીયો સાથે.